નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લેક્ચર્સમાં બાળકો ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ભણવાના છીએ આપણો પ્રકરણ નંબર 2 વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સનો ભાગ નંબર 11, જેમાં આપણે ગણવાના છીએ ઉદાહરણના દાખલાઓ અને સ્વાધ્યાયના દાખલાઓ, જે આપણા ટોપિકને રિલેટિવ છે। તો શરૂઆત કરીએ આપણે આજે ઉદાહરણ નંબર 2.1 અને 2.2 ઓલરેડી આપણે ભણી ચૂક્યા છીએ આપણા ઓનલાઈન લેક્ચર્સમાં, અને હવે આજે ભણવાનું છે આપણે ઉદાહરણ નંબર 2.3 થી શરૂઆત કરીએ। તો સમજીએ 2.3 ની રકમ। આવું કીધું છે આપણે કે ભાઈ આકૃતિઓ એ અને બી અનુક્રમે ધન અને ઋણ વિદ્યુત ભારોની ક્ષેત્ર રેખાઓ દર્શાવે છે। આપણે ભણીને આવ્યા છીએ કે ભાઈ ધન વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ બહાર તરફ ફંટાતી હોય છે અને ઋણ વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ અંદર તરફ હોય છે, બરાબર। ચાલો એના ઉપરથી આપણે જવાબ આપવાનો છે। પહેલો જવાબ એવો છે કે સ્થિતિમાન તફાવત વીપી માઇનસ વીક્યુ અને વીબી માઇનસ વીએ ના શું જણાવવાના છે? ચિહ્નો જણાવવાના છે। સમજાવીએ। ઉદાહરણ નંબર 3 આપણે ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર ની બંનેની આપણે આકૃતિ આપી દીધી છે। એની જે ક્ષેત્ર રેખાઓ છે, ધન વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ બહાર તરફ અને ઋણ વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ અંદર તરફ હોય છે, બરાબર। એ આપણે ઓલરેડી પ્રકરણ નંબર 1 માં ભણી ચૂક્યા છીએ। એ જ કન્સેપ્ટ સાથે આપણે આજે આગળ વધવું છે। આમાં બે બિંદુ આપણે ઓલરેડી આપી દીધા છે આપણી રકમમાં કે ભાઈ એક બિંદુ જે છે એને નામ આપી દીધું છે Q અને P, અને એક જે બિંદુ છે એને નામ આપી દીધું છે A અને B। જોઈએ આપણો જે કન્સેપ્ટ છે એને। અહીંયા જે બિંદુ છે એ Q છે અને અહીંયા જે બિંદુ છે એ P છે। સેમ કન્ડિશન આપણે અહીંયા બે બિંદુઓ આપ્યા છે B અને A। આપણો પહેલો જવાબ એવો છે, ખાસ આ દાખલાને સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ તો સ્થિતિમાન તફાવત વીપી માઇનસ વીક્યુ અને વીબી માઇનસ વીએ ના ચિહ્ન જણાવવાના છે, બરાબર। જોઈએ છે સ્થિતિમાન, પી બિંદુએ સ્થિતિમાન અને ક્યુ બિંદુએ સ્થિતિમાન, સેમ કન્ડિશન એ બિંદુએ સ્થિતિમાન અને બી બિંદુએ સ્થિતિમાન। હવે બાળકો વિદ્યુત ક્ષેત્ર ઉપરથી સ્થિતિમાનની સમજ કઈ રીતે મેળવવી, એના માટે આપણે કન્સેપ્ટ આવડવો જોઈએ વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેના સંબંધ વચ્ચે। એની બે લાક્ષણિકતા આપણે જોતા હતા। એમાં પહેલી લાક્ષણિકતા આપણે આવું બોલતા હતા, ખાસ યાદ રાખીએ કે જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે એ દિશામાં વિદ્યુત સ્થિતિમાનનો ઘટાડો થાય, બરાબર। જો ભૂલાઈ ગયું હોય તો જરાક સમજીએ। આવું આપણે દોર્યું છે જ્યારે ઓનલાઈન લેક્ચર્સમાં વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ તારવતા હતા, ત્યારે કે ભાઈ બે પૃષ્ઠ હોય A અને B, બરાબર, A અને B। પછી એમ કહેતા હતા કે ભાઈ જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે એ જ દિશામાં વિદ્યુત સ્થિતિમાન ઘટે। શા માટે ઘટે એનું રીઝન જો, જેમ જેમ અંતર વધે એમ V is equal to KQ/R, તો જેમ જેમ અંતર વધે એમ વિદ્યુત સ્થિતિમાન ઘટે। તો મૂળ મુદ્દો એ જ છે કે જેમ જેમ દૂર જાશું એમ એમ વિદ્યુત સ્થિતિમાન ઘટે। તો કોની દિશામાં છે ભાઈ? આ તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં છે। તો સેમ કન્ડિશન અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશાની વિરુદ્ધ દિશામાં હાલીએ છે, જોવો જી। એટલે કે તમે P બિંદુએથી Q બિંદુએ જાઓ તો કોની પાસે વિદ્યુત સ્થિતિમાન વધારે હોય? કારણ કે આમ જેમ આગળ વધો એમ વિદ્યુત સ્થિતિમાન ઘટે। તો કોણ છે ભાઈ? અહીંયા P, અહીંયા કોણ છે? Q। તો ધન વિદ્યુત ભારની નજીકનો ભાગ કોણ થાય? P। ધન વિદ્યુત ભારથી દૂરનો ભાગ કોણ થાય? Q, બરાબર। આને અમે સમજી શકીએ। જોવો જી, આ અંતરને વાત કરો તો કોનું મેક્સિમમ હશે ભાઈ? તો કે અંતર ઓછું તો વિદ્યુત સ્થિતિમાન વધારે, અંતર વધારે તો વિદ્યુત સ્થિતિમાન ઓછું। પણ એ કન્સેપ્ટ તમે આમાં ન વાપરી શકો, બરાબર। એટલા માટે આપણે બેટર આ રસ્તો ઉપયોગ કર્યો છે કે જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે એ દિશામાં સ્થિતિમાન ઘટે। તો P બિંદુ પાસે અને Q બિંદુ પાસે જે સ્થિતિમાન છે અલગ અલગ હશે। બીજું, વિદ્યુત ક્ષેત્રની દિશા આ છે ધન વિદ્યુત ભાર માટે, તો VP નું વધારે હશે કારણ કે એ VQ કરતા નજીક છે, બરાબર, અને VQ નું ઓછું હશે। એટલે આપણે એની લાક્ષણિકતા ઉપરથી જ લખીએ કે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્રના સંબંધ પરથી વિદ્યુત ક્ષેત્રની દિશામાં શું ઘટે? વિદ્યુત સ્થિતિમાન, બરાબર। વિદ્યુત ક્ષેત્રની દિશામાં
વિદ્યુત સ્થિતિમાન ઘટે હવે આજ સંબંધનો આપણે ઉપયોગ કરવો છે બરાબર ચાલો જી ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ છે તો પી બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન વધારે કોના કરતા ક્યુ બિંદુ પાસે શા માટે એનું રીઝન કારણ કે આમ આગળ વધીએ છીએ તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં વિદ્યુત સ્થિતિમાન ઘટે તો કોની પાસે વધે તો કે પી અને ક્યુ પાસે એટલા માટે તેથી વીપી નું વિદ્યુત સ્થિતિમાન ઇઝ ગ્રેટર ધેન વીક્યુ નું વિદ્યુત સ્થિતિમાન તેથી ચિહ્ન કેવું આવશે ભાઈ વીપી માઇનસ વીક્યુ કેવું મળે તો કે આ મોટું છે બરાબર આ નાનું છે તો ચિહ્ન મળે મને ધન આ થયો આપણો પહેલો જવાબ બરાબર કોના સંદર્ભે પી અને ક્યુ ના સંદર્ભે હવે ઉલટી પ્રોસેસ કે ઋણ વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખા અંદર તરફ જઈ રહી છે એટલે શરૂઆત ક્યાંથી થતી હશે અનંતથી અને અંત પામતી ક્યાં હશે તો કે પ્રારંભ બિંદુએ બરાબર તો બી બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન અને એ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનનું ચિહ્ન જાણવું છે તો બાળકો આનાથી ઉલટી પ્રોસેસ થાય છે જુઓ જી તમે વિદ્યુત ક્ષેત્ર જ્યારે બહાર તરફ હોય તો નજીકનો જે વિદ્યુત ભાર છે સોરી નજીકનું જે બિંદુ છે ત્યાં વિદ્યુત સ્થિતિમાન વધારે છે અને દૂરનું જે બિંદુ છે ત્યાં વિદ્યુત સ્થિતિમાન ઓછું છે હવે અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશામાં તો આ વિદ્યુત ક્ષેત્રની દિશા થઈ ભાઈ બરાબર જેમ જેમ આગળ વધીએ એમ એમ વિદ્યુત સ્થિતિમાન ઘટે તો કોની પાસે વધારે હોવું જોઈએ બી પાસે વધારે હોવું જોઈએ કારણ કે બી થી આગળ વધીએ એમ એ પાસે સ્થિતિમાન ઘટે બરાબર આ તો આપણે સંબંધ છે એટલા માટે બી પાસે વિદ્યુત સ્થિતિમાન વધારે હશે અને એ પાસે વિદ્યુત સ્થિતિમાન ઓછું હશે આનાથી ઉલટી પ્રોસેસ છે બરાબર ઋણ વિદ્યુત ભારની માટે બી બિંદુ પાસે સ્થિતિમાન પણ ક્યુ તો કે વિદ્યુત ભાઈ વિદ્યુત સ્થિતિમાન ઇઝ ગ્રેટર ધેન શા માટે ભાઈ બી પાસે વધારે છે કારણ કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં છે પરંતુ જેમ જેમ જોવો જે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જઈએ એમ એમ વિદ્યુત સ્થિતિમાન ઘટે તો એ પાસે વિદ્યુત સ્થિતિમાન ઓછું હશે એટલે એ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન ઓછું હશે બરાબર તેથી ચિહ્ન શું મળે ભાઈ વીબી માઇનસ વીએ બરાબર કેવું મળશે ભાઈ ધન મળે આ આપણો જવાબ ઓપ્શન નંબર એ પૂરો હવે વાત કરીએ ઓપ્શન નંબર બી ની ખાસ બાળકો યાદ રાખશું ઓપ્શન એ ને ઘણી બધી રીતે સોલ્વ કરી શકાય પણ આપણે તો સિમ્પલી રીતે સોલ્વ કર્યો છે કે ભાઈ જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે બસ આ જ યાદ રાખવાનું એ દિશામાં વિદ્યુત સ્થિતિમાન ઘટે ધનનું બહાર હોય તો નજીકના ભાગે વધારે હોય દૂરના ભાગે ઓછું હોય ઋણનું અંદર હોય તો દૂરના ભાગે વધારે હોય નજીકના ભાગે ઓછું હોય બરાબર ચાલો નેક્સ્ટ એક નાનો ઋણ વિદ્યુત ભારની ક્યુ અને પી તથા એ અને બી બિંદુઓ વચ્ચે સ્થિતિ ઉર્જાના તફાવતના ચિહ્ન જણાવવાના છે બરાબર કેવો વિદ્યુત ભારને પસંદ કરીએ છીએ તો કે નાનો ઋણ વિદ્યુત ભાર કોની વચ્ચેના ચિહ્નો જણાવવાના છે તો કે ક્યુ અને પી અને બી અને એ ચાલો સમજીએ ધારો કે ભાઈ ક્યુ પાસે એક નાનો વિદ્યુત ભારને હું લઈ લઉં માઇનસ વાળો વિદ્યુત ભાર સેમ કન્ડિશન બી પાસે પણ એક નાનો ઋણ વિદ્યુત ભાર પસંદ કરું હવે પ્રોબ્લેમ એ છે બાળકો જોઈએ જરાક કે પેલી જે આકૃતિ છે આકૃતિ નંબર એ અને આકૃતિ નંબર બી નામ આપીએ જરાક આકૃતિ એમાં માઇનસ અને પ્લસ વચ્ચે શું થશે પ્રબળ આકર્ષણ થશે બરાબર એટલે આપણે જાણવાનું છે ક્યુ અને પી બિંદુ પાસેના ચિહ્નો કેવા છે કે ભાઈ કેવા છે ધન છે કે ઋણ છે જોઈએ હવે માઇનસ અને પ્લસ વચ્ચે આકર્ષણ થાય એટલે જેમ જેમ માઇનસને તમે પી તરફ લેતા આવો એમ એમ આકર્ષણ વધે જો આકર્ષણ વધે તો માઇનસની ગતિ ઉર્જા વધે કારણ કે ખેંચાણ વધે તો સામેવાળો ભાગની ગતિ ઉર્જા વધે જો એની ગતિ ઉર્જા વધે તો એની કઈ ઉર્જા ઘટે કારણ કે બે જ ઉર્જાઓ છે સ્થિતિનું રૂપાંતર ગતિ ઉર્જામાં કારણ કે એક કન્ડિશન ભણીને આવ્યા છીએ કેવું બળ છે આ સંરક્ષી બળ છે તો મૂળ મુદ્દો અહીંયા આપણો એ જ છે કન્સેપ્ટ આ બાળકો એ જ છે કે ભાઈ માઇનસ ચાર્જને જો હું ક્યુ થી પી તરફ લાવું તો ક્યુ પાસે સ્થિતિ ઉર્જા વધારે હોય
જ્યારે P પાસે સ્થિતિ ઉર્જા ઓછી હોય. શા માટે એવું થયું જોવો જી, સ્થિતિ ઉર્જા એ વધારે હતી. કોનું આકર્ષણ થયું? પ્લસનું. એટલે મીણો ખેંચવા પ્લસ, બરાબર. કોને ખેંચે છે? ઋણને. તો ઋણ કોની નજીક આવે? P ની નજીક આવે. જેમ જેમ આકર્ષણ વધે એમ એમ ગતિ ઉર્જા વધે અને પરિણામે મેક્સિમમ ગતિ ઉર્જાથી કયા બિંદુએ આવશે બાળકો? P બિંદુએ આવશે અહીંયા. તો P બિંદુએ ગતિ ઉર્જા વધારે પણ સ્થિતિ ઉર્જા ઓછી. અહીંયા Q બિંદુએ શું થશે? તો કે ત્યાં સ્થિતિ ઉર્જા વધારે અને ગતિ ઉર્જા ઓછી. તો લખીએ આકૃતિ A પરથી ઋણ વિદ્યુત ભારને Q થી P તરફ લઈ જતા આકર્ષણ વધે છે. શું થશે? આકર્ષણ વધે છે. એટલા માટે માઇનસ ચાર્જની ગતિ ઉર્જા Q થી P તરફ જતા વધે. બરાબર. કારણ કે જોવો જી, એક પ્લસ એક માઇનસ શું થાય? પ્રબળ આકર્ષણ. અને પ્રબળ આકર્ષણ થાય એટલે મેક્સિમમ બળ લાગે. અને જો બળ મેક્સિમમ લાગતું હોય તો બાળકો આકર્ષણ થાય. અને આકર્ષણને કારણે Q પાસે મેક્સિમમ સ્થિતિ ઉર્જા હતી. હવે P બિંદુ પાસે સ્થિતિ ઉર્જા ઓછી છે એટલે શું લખાશે? Q થી P તરફ જતા વધે છે. પરિણામે ચિહ્ન આપણે કહેવાનું છે તો કોની પાસે સ્થિતિ ઉર્જા વધારે? Q પાસે. કોની પાસે ઓછી? તો Vp પાસે. તો VQ માઇનસ Vp કેવું મળે? ધન. અને અથવા એમ ન આવડે તો કોની વધારે સ્થિતિ ઉર્જા ભાઈ? VQ ની. સોરી, સ્થિતિ ઉર્જા કેવી છે ને એટલે UQ ગ્રેટર ધેન UP. બરાબર. અહીંયા આપણે વિદ્યુત સ્થિતિમાન નહીં લખીએ પણ આપણે સ્થિતિ ઉર્જાનો સંદર્ભ દીધો છે એટલે UQ માઇનસ UP ધન. Q પાસે વધારે, UP પાસે ઓછી. ચાલો આકૃતિ B માં પણ કેવો વિદ્યુત ભાર રાખ્યો છે? ઋણ. હવે પ્રોબ્લેમ એ છે અહીંયા ધન નથી પણ અહીંયા ઋણ છે. ઋણ અપાકર્ષણ થાય. જો અપાકર્ષણ થાય તો આને સતત શું આપવું પડે? બળ. જેથી કરીને તમે સતત બળ આપો, સતત કન્ટિન્યુઅસ કાર્ય કરવું પડે. અહીંયા થોડુંક કાર્ય કરીને છોડી દીધું છે કારણ કે આકર્ષણને કારણે સતત ખેંચાતો જશે. હવે અહીંયા અપાકર્ષણને કારણે મારા આના ઉપર સતત કન્ટિન્યુ ફોર્સ આપવો પડે. અને આપણે ભણીને એવા છીએ કોઈ પણ પદાર્થ ઉપર કન્ટિન્યુ ફોર્સ આપો તો એની ઉર્જામાં વધારો કરે. કારણ કે પદાર્થ પર થયેલું કાર્ય ઉર્જામાં વધારો થાય, પદાર્થ વડે થયેલું કાર્ય ઉર્જામાં ઘટાડો થાય. તો કન્ડિશન આ સતત આના ઉપર મારે બળ આપવું પડશે. જોવો જી, આ બી ને અહીંયાથી લઈ આવું, સોરી બી ઉપરથી માઇનસ ચાર્જને અહીંયા લઈ આવું એ પાસે, તો અપાકર્ષણ વધે. અપાકર્ષણ સાથે મારે એ ઉપર રાખવું હોય તો કાર્ય સતત કરવું પડે. જો કાર્ય સતત કરવું પડે તો આની ઉર્જામાં વધારો થાય. કોની કરતા? તો કે બી કરતા. આકૃતિ બી માં ઋણ વિદ્યુત ભારને ક્યાંથી ક્યાં લઈ જઈએ છીએ? તો કે બી થી એ તરફ. બી થી એ તરફ લઈ જતા શું વધે? તો કે અપાકર્ષણ. પરિણામે કોની ઉર્જા વધારે હોય? અપાકર્ષણ વધે. સતત એ ઉપર બી થી એ ઉપર લાવવો છે તો કે UA ઇઝ ગ્રેટર ધેન UB થાય. અને એનું ચિહ્ન કેવું મળે? તો કે UA મોટું છે કોના કરતા? UB કરતા. તો ચિહ્ન મળે મને ધન. બરાબર. આ થયો સ્થિતિ ઉર્જાનો કન્સેપ્ટ, આપણો બીજો પોઈન્ટ. હવે પછીનો જે નેક્સ્ટ પોઈન્ટ છે એને જોઈએ અને સમજીએ કન્સેપ્ટ. ચાલો, આપણે આવું કીધું છે કે એક નાના ધન વિદ્યુત ભારને Q થી P લઈ જવામાં ક્ષેત્ર વડે થતા કાર્યનું ચિહ્ન જણાવવાનું છે. ખાસ બરાબર સમજશું બાળકો. આપણે જ્યારે ભણતા હતા ત્યારે ક્ષેત્ર અને બાહ્ય બળ જો નો યાદ હોય તો તમને એક ગ્રાફ આપ્યો છે V અને E નો ગ્રાફ. એની સાઈડમાં અહીંયા લખ્યું છે કે ક્ષેત્ર શું કામ કરે અને બાહ્ય બળ શું કામ કરે. જરાક સમજાવીએ. ધારો કે આ સ્ત્રોત વિદ્યુત ભાર પ્લસ Q અને એનું ક્ષેત્ર. બરાબર. હવે કોઈ પોઝિટિવ
પરીક્ષણ વિદ્યુત ભારને મારે P થી Q બિંદુએ લાવવો છે, તો આના ઉપર સતત મારે શું આપવું પડશે? બરાબર સમજીએ, આના ઉપર સતત મારે શું આપવું પડે? બાહ્ય બળ. તો હું આના ઉપર સતત બાહ્ય બળ આપું તો મારા બાહ્ય બળે થયેલું કાર્ય કેવું હોય? ધન હોય. પણ આને પોઝિટિવ અપાકર્ષણ થાય એટલે સ્મોલ ક્યુ ને કેપિટલ ક્યુ ની નજીક આવવા દેવો નથી. તો કેપિટલ ક્યુ પણ શું મારે? ધક્કો. તું ત્યાં ને ત્યારે ભાઈ, અહીંયા કઈ કામ નથી. એટલે આ થયું વિદ્યુતીય બળ, અને એ વિદ્યુતીય બળ નું કાર્ય કેવું હોય? ઋણ હોય. શા માટે ઋણ હોય? કારણ કે બાહ્ય બળ ધન છે, મેક્સિમમ છે, અને ફરજિયાત મારે એને કેપિટલ ક્યુ પાસે બેસાડવો છે. તો આ ક્યુ વિરોધ કરશે, પણ એના બાહ્ય બળ જેટલો વિરોધ કરી શકશે નહીં. એટલા માટે વિદ્યુતીય બળ વડે કાર્ય કેવું ગણાય? ઋણ ગણાય. બરાબર. ઇન કેસ આ માઇનસ ચાર્જ રાખ્યો હોત તો જો હજી પોઝિટિવ માઇનસ, તો આ માઇનસ એ પોઝિટિવ પર સતત હું આપત? બળ. કારણ કે આકર્ષણ થાય. આકર્ષણ થાય એટલે અહીંથી થોડોક ધક્કો મારીને મારે છોડી દેવો પડે, કારણ કે આકર્ષણને કારણે નજીક આવતો જાય. તો બાહ્ય બળ વડે થયેલું કાર્ય કેટલું? થોડુંક જ કર્યું. અને ખુદ પદાર્થ P થી ક્યાં તરફ હાલ્યો હોય છે? Q તરફ. જો પદાર્થ ખુદ કાર્ય કરે તો એની ઉર્જામાં ઘટાડો થાય. તો બાહ્ય બળ વડે કરેલું કાર્ય કેવું હોય? ઋણ હોય. પણ વિદ્યુતીય બળ તો સતત એને ખેંચે છે ને, નજીક આવે, સતત એના ઉપર બળ લગાડે, કારણ કે છટકવો જોઈએ નહીં. જો છટકી જાય તો પ્રોબ્લેમ. બરાબર. એટલે મેક્સિમમ ખેંચવાનો પ્રયત્ન કરે. તો વિદ્યુતીય બળ વડે કાર્ય કેવું થાય? ધન થાય. જો વિરોધ કરે વિદ્યુતીય બળ તો કાર્ય ઋણ. જો એટેક કરે, નજીક લાવવાનો પ્રયત્ન કરે તો કાર્ય ધન. બરાબર. આનાથી ઉલટો અહીંયા હાલ છે. તો આપણે સમજવાનું છે આપણો ઓપ્શન નંબર સી. જોઈએ શું કહેવા માંગે છે ઓપ્શન નંબર સી, કે ભાઈ એક ધન વિદ્યુત ભારને Q થી P લઈ જવામાં ક્ષેત્ર વડે થતા કાર્યનું ચિહ્ન જણાવવાનો છે. હવે ધન વિદ્યુત ભારને મારે ક્યાંથી ક્યાં લઈ જવો છે? Q થી P. ચાલો પોઝિટિવ. હમણાં જાય ભીણા, એ જ વાત છે. જો હજી પોઝિટિવ શું થાય? અપાકર્ષણ. હવે મારે લઈ જવો છે ક્યાંથી? Q થી P. એટલે આ ભાઈ પોઝિટિવ એને ના પાડશે કે ભાઈ તું એને Q ને Q જ રાખ, P એ ન લાવ, કારણ કે અપાકર્ષણનું મૂલ્ય અહીંયા વધે છે. બરાબર. છતાંય જો આના ઉપર મારે લાવવું હશે તો આના ઉપર સતત બાહ્ય બળ આપવું પડે. જો આના ઉપર સતત બાહ્ય બળ આપું તો મારા બાહ્ય બળ વડે થયેલું કાર્ય ધન હોય. પણ આ ભાઈ ના પાડે ને, નથી લઈ જવું, એટલે ધક્કો સામો મારે. સામો ધક્કો મારશે, આમ યાદ રાખવાનું, સામો ધક્કો મારે તો એનો મતલબ એના વડે થયેલું કાર્ય ઋણ. તો ક્ષેત્ર વડે પૂછ્યું છે, બાહ્ય બળ વડે નહીં. ક્ષેત્ર વડે થયેલું કાર્ય તો કે બે અપાકર્ષણ થાય. અને જો ક્ષેત્ર વડે થયેલું કાર્ય અપાકર્ષણ હોય તો એનો મતલબ સાફ છે, એ કાર્ય કેવું હશે? ઋણ. જ્યારે ધન વિદ્યુત ભારને Q થી P તરફ લઈ જવા માટે ક્ષેત્ર વડે થયેલું, આવું લખીએ, Q થી P તરફ લઈ જતા તે અપાકર્ષણ અનુભવે છે. કારણ કે જ્યારે વાંચીએ ત્યારે વધારે આપણને ખબર પડે. અપાકર્ષણ અનુભવે છે. પરિણામે ક્ષેત્ર વડે થયેલું કાર્ય કેવું હશે? ઋણ હશે. આ થયો આપણો કન્સેપ્ટ. રેડી. જો ફેરવીને દાખલો પૂછે તો આપણે આવું પૂછી નાખે, ક્ષેત્રને બદલે બાહ્ય બળ. જો બાહ્ય બળ હોત તો, બાહ્ય બળ વડે પૂછવું હોત તો સતત આના ઉપર શું લગાડવું પડે? બળ. અને જો તમે સતત કન્ટિન્યુ બળ લગાડો બાળકો, તો એનો મતલબ તમે બાહ્ય બળ વડે થયેલું કાર્ય કેવું છે? ધન. બરાબર. અહીંયા ક્ષેત્રનું કાર્ય કેવું આપણે આપ્યું છે? ઋણ. કારણ કે આપણી પાસે માંગ્યું છે ક્ષેત્રનું કાર્ય. નેક્સ્ટ પોઈન્ટ આપણો ઓપ્શન નંબર ડી. ઓપ્શન નંબર ડી આપણે આવો કહે છે, એક નાના ઋણ વિદ્યુત ભારને બી થી ક્યાં લઈ જવો છે? એ તરફ લઈ જવામાં. જો હવે અહીંયા ક્ષેત્ર નથી કીધું, પણ આપણે શું આપ્યું છે? બાહ્ય બળ. બરાબર. એક નાનો ઋણ વિદ્યુત ભારને બી થી મારે એ તરફ લઈ જવો છે. જો બી થી એ તરફ લઈ જવો હશે એનો અર્થ સાફ છે. ઓપ્શન નંબર ડી વિચારીએ. ચાલો બાળકો ઓપ્શન ડી જોઈએ. અને ઓપ્શન ડી આપણે આવો કીધો છે ભાઈ કે ભાઈ એક નાના ઋણ વિદ્યુત ભારને બી થી એ લઈ જવામાં બાહ્ય બળ વડે થયેલું કાર્ય. બરાબર.
કેવો વિદ્યુત ભાર છે? નાનો ઋણ વિદ્યુત ભાર ક્યાંથી લઈ જાવો? બી થી એ તરફ. હવે ક્ષેત્રની વાત કરતા નથી. જો બી થી એ તરફ જાઓ તો અપાકર્ષણ થાય, અને મારે બી થી એ ફરજિયાત બી થી એ લઈ જ જવો છે, તો અપાકર્ષણની વિરુદ્ધ સતત આના ઉપર શું આપવું પડે? બળ. અને જે બળ હું આપું છું એ બળ, બાહ્ય બળ, જો સતત કન્ટિન્યુ બળ આપું છું, સતત એ ઋણ વિદ્યુત ભાર ઉપર કાર્ય કરું છું, તેનો અર્થ સાફ છે કે મારું કાર્ય કેવું થવાનું છે ભાઈ? ધન. એટલા માટે ઓપ્શન નંબર ડી અહીંયા જ લખીએ આપણે. જ્યારે નાના ઋણ વિદ્યુત ભારને બી થી એ તરફ લઈ જવા માટે કરવું પડતું બાહ્ય બળ વડે કાર્ય ધન થાય. બરાબર, આમ યાદ રાખશું. જો અપાકર્ષણ થાય તો બાહ્ય બળ ધન હોય, આકર્ષણ થાય તો બાહ્ય બળ ઋણ હોય. આ એક જ યાદ રખાય. વિદ્યુત ક્ષેત્ર એનાથી ઉલટું ચાલે. બરાબર, ચાલો ઓપ્શન નંબર ઈ વિચારીએ અને સમજીએ. બી થી એ જવામાં એક નાના ઋણ વિદ્યુત ભારની ગતિ ઉર્જા વધે કે નહીં? બરાબર, બી થી એ તરફ નાનો ઋણ વિદ્યુત ભાર છે. હવે બી થી એ તરફ જવું એટલે પેલા તો અપાકર્ષણ થાય. અપાકર્ષણની વિરુદ્ધ મારે ક્યાંથી જવું? બી થી એ. તો આના ઉપર હું સતત બળ આપીશ. સતત બળ આપીને ક્યાં લાવ્યો? એ તરફ. હવે બાળકો ખાસ અપાકર્ષણ થાય, અપાકર્ષણમાં કોઈની ગતિ ઉર્જા ક્યારેય વધે નહીં જો એની નજીક જાવ તો, કારણ કે અપાકર્ષણ એટલે બે ધક્કા મારે સમસામે. બરાબર, તો એનો અર્થ સાફ છે કે એની સ્થિતિ ઉર્જા વધે, પણ આપણે અહીંયા કીધું છે ગતિ ઉર્જા. તો આપણે ખાસ યાદ રાખશું ઓપ્શન ડી માં કે જો જે અપાકર્ષણને કારણે તમે બી થી એ તરફ જાઓ તો અપાકર્ષણ હોવાથી અહીંયા જેમ જેમ આમ અંદર જશે એમ એમ અપાકર્ષણ વધે, અને પરિણામે એની ગતિ ઉર્જા ન વધે, ગતિ ઉર્જા તો ઘટે, કારણ કે એને જવું નથી. બરાબર, પરંતુ જો સ્થિતિ ઉર્જાનો સંદર્ભ આવે તો એમ કહી શકાય વધે છે. એટલે ખાસ જ્યારે ઋણ વિદ્યુત ભારને બી થી એ તરફ લઈ જવામાં લઈ જતા રાખીએ અપાકર્ષણ વધે છે, પરિણામે બી થી એ તરફ જતા ગતિ ઉર્જામાં શું થાય? ઘટાડો. બરાબર, પરંતુ સ્થિતિ ઉર્જા કે તો વધારો. ગતિ ઉર્જા વધે છે. આ થયો આપણો, સોરી, ગતિ ઉર્જા ઘટે છે, વધે નહીં હો ભાઈ, કારણ કે અપાકર્ષણ થાય, ગતિ ઉર્જા ઘટે છે. જો અહીંયા ધન વિદ્યુત ભાર હોત તો આમ કહી શકાય ને કે બી થી એ તરફ જતા આકર્ષણ થાય, તો બી થી એ તરફ જાય, આકર્ષણને કારણે એ પાસે સતત કન્ટિન્યુ ફોર્સ લાગે, અને પરિણામે એની ગતિ ઉર્જામાં શું થાય? વધારો થાય. જ્યારે સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય. તો આ થયું આપણું ઉદાહરણ નંબર 3. કદાચ આપણે ફેરવીને દાખલો પૂછે તો આપણે સમજાવવો જોઈએ, કારણ કે આપણે ક્લિયર કરીએ છીએ કન્સેપ્ટ, નહીં કે દાખલો. બરાબર, આગળ વધીએ આપણે ઉદાહરણ નંબર 4 માં. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચોરસ એબીસીડીના શિરોબિંદુઓ પર 4 વિદ્યુત ભારો ગોઠવેલા છે. બરાબર, આપને આપ્યું છે એક ચોરસ અને એના ઉપર કેટલા વિદ્યુત ભારો ગોઠવા છે ભાઈ? 4 વિદ્યુત ભારો ગોઠવા છે. આ ગોઠવણ પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય શોધો. બી, 4 વિદ્યુત ભારોને તે શિરોબિંદુઓ પર જકડી રાખીને વિદ્યુત ભાર Q0 ને ચોરસના કેન્દ્ર પર લાવવામાં આવે. આ માટે વધારાનું કેટલું કાર્ય જરૂરી છે એ પણ ગણવું છે. બરાબર, ચાલો આકૃતિ જે આપી છે એને સમજીએ અને એના ઉપરથી દાખલો ગણીએ. એક ચોરસ આપણે આપી દીધું છે ઓલરેડી, અને એના ઉપર કેટલા વિદ્યુત ભારો છે ભાઈ? તો કે 4 શિરોબિંદુઓ ઉપર 4 વિદ્યુત ભારો ગોઠવા છે. હવે જ્યારે જ્યારે કાર્યની વાત આવે તો આપણે બધાને યાદ આવે સ્થિતિ ઉર્જાનો કન્સેપ્ટ. જ્યારે બાહ્ય ક્ષેત્રની અંદર સ્થિતિ ઉર્જા તંત્રની ગોતતા હતા અને બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં સ્થિતિ ઉર્જા ગોતતા હતા, ત્યારે આપણે એનું કાર્ય જ મેળવતા હતા, કારણ કે કોઈ પણ ક્ષેત્રની વિરુદ્ધ થયેલું કાર્ય એની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહાય છે. તો અહીંયા આપણે કાર્યની જ વાત કીધી છે આ દાખલામાં. બીજું, આપણે જે ચોરસ આપ્યું છે એના શિરોબિંદુ ઉપર જે ગોઠવણ કરી છે, એક વસ્તુ ખાસ યાદ રાખવી, ક્યાંથી આવ્યા છો એ મતલબ નથી, પણ ક્યાં જઈ રહ્યા છો એ ખૂબ મતલબ ધરાવે છે. અને બીજું
કેટલો સામાન છે એ અગત્યનો નથી, પણ તમે એની કેવી ગોઠવણ કરો છો એના ઉપર ડિપેન્ડેબલ હોય. થોડો સામાન હોય અને જેમ તેમ ફેંકી દો તો મોટી એવી જગ્યા પણ તમારા માટે ઘટે, બરાબર. પણ એ જ સામાનને જો તમે યોગ્ય રીતે ગોઠવણ કરો તો જગ્યા વધે. તો મૂળ મુદ્દો એ છે કે ગોઠવણ આધીન છે નહીં, ગોઠવણ પર આધાર રાખતો નથી. અંતે એની જે કાર્ય થશે એ તો સમાન થાય છે. તો તમે ગોઠવણ પ્લસ ક્યુ અહીંયા રાખો, પ્લસ ક્યુ અહીંયા રાખો, ગમે ત્યાં રાખી શકો, ગોઠવણ ઉપર આધારિત છે નહીં. શરૂઆતમાં આ જે ચોરસના શિરોબિંદુઓ છે એના ઉપર એક પણ વિદ્યુતભાર હતો નહીં. જો વિદ્યુતભાર નહીં હોય તો વિદ્યુત ક્ષેત્ર નહીં હોય, કારણ કે બાહ્ય ક્ષેત્રની તો ગેરહાજરી છે ભાઈ. અહીંયા આપણે એવું કઈ ઉલ્લેખ નથી કર્યો. બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં હવે કોઈ ધન વિદ્યુતભારને જો હું એ બિંદુ ઉપર લાવું તો મારે કઈ કાર્ય કરવું પડે નહીં, કારણ કે કોઈ વિરોધ કરવા વાળું તો છે નહીં. તો કાર્ય ક્યાંથી થાય ભાઈ? બરાબર. તો ધન વિદ્યુતભારને હું પ્લસ ક્યુ એ બિંદુએ લાવું ભાઈ, બરાબર. તો એ બિંદુ પર ધન વિદ્યુતભાર વડે એ બિંદુ પર ધન વિદ્યુતભાર ને હવે અહીં એક શબ્દ નાખવાનો છે, બાહ્ય ક્ષેત્રની ગેરહાજરી, કારણ કે કોઈ છે જ નહીં. જો બાહ્ય ક્ષેત્ર ગેરહાજર, પપ્પા ઘેરે નથી, તો સરળતાથી એના ઉપર કાર્ય કાંઈ થશે નહીં, બરાબર. તો એ બિંદુ પર ધન વિદ્યુતભારને બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં લાવવા માટે કરવું પડતું કાર્ય W1, બરાબર, પહેલો છે એટલે. તો કાર્ય કેવું થાય આપણે ભણીને એવા થિયરી લેક્ચરમાં, કોઈ વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી હોય અને કોઈ વિદ્યુતભારને લાવવો હોય. જો Q1 ને લાવતા હતા વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં, તો Q1 ઉપર કરવું પડતું કાર્ય કેવું છે? 0, બરાબર. એટલે W1 આપણું 0 થઈ ગયું. હવે જો B બિંદુ ઉપર કોઈ વિદ્યુતભાર ગોઠવું તો એ કોણ વિરોધ કરવાનો છે ભાઈ? કેપિટલ Q વિરોધ કરશે, કારણ કે એને પોતાનું ક્ષેત્ર હોય. ચોરસની જે બાજુઓ છે એની લંબાઈ આપણે આકૃતિમાં D જેટલી આપી છે. હવે D જેટલું અંતર હોય, Q જેટલો ચાર્જ હોય, તો B બિંદુ પાસે શું મળી જાય? એનું વિદ્યુત સ્થિતિમાન. એ વિદ્યુત સ્થિતિમાન સાથે આપણે Q2 ને અહીંયા લાવવો છે, માઇનસ Q ચાર્જને. જો માઇનસ Q ને લાવીશ તો પ્લસ Q નું સ્થિતિમાન અને માઇનસ Q નો વિદ્યુતભાર ઓલરેડી આપણે થિયરી લેક્ચરમાં ભણીને આવ્યા છે. જો થિયરી લેક્ચર સારી આવડશે તો દાખલો બહુ સારો આવડી જશે, નહીતર થોડોક પ્રોબ્લેમ થશે, બરાબર. ચાલો સમજીએ કન્સેપ્ટ. જ્યારે માઇનસ Q વિદ્યુતભારને B બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય W2, તો આપણે બધાનું આનું સૂત્ર આવડે છે. જો જે આવું સૂત્ર છે V બરાબર W/Q, તો W જોતું હશે તો શું આવે? V × Q. પણ વિદ્યુત સ્થિતિમાન કોનું છે? તો કે એનું છે, એટલે આપણે આવું લખશું W2 = Q કોણ? તો કે ભાઈ માઇનસ Q. હો ભાઈ, એને લઈ આવીએ છીએ, એટલે માઇનસ Q × VA, બરાબર. એનું સ્થિતિમાન, એ બિંદુ પર રહેલો ધન વિદ્યુતભારનું સ્થિતિમાન. તો શું થશે? W2. તેથી W2 = માઇનસ Q VA. B બિંદુ પાસે કેટલું હશે? એ માઇનસ Q ચાર્જ લાવવો છે, તો અંતર D છે, પ્લસ Q વિદ્યુતભાર છે, તો એનું કેટલું થશે? KQ/D. જોજી બંને સમાન છે, એટલે માઇનસ KQ²/D. ઇક્વેશન નંબર 2 અને પેલું 1 આવી ગયો W2. હવે કોઈ C ઉપર લાવવું હશે તો શું થાય બાળકો? જો બહુ પ્રોબ્લેમ થશે ભાઈ. એક તો માઇનસ Q એ વિરોધ કરશે, યાદ કરો. Q1 Q2 હતા અને Q3 ને લાવ્યા, એટલે Q1 એ વિરોધ કરે, Q2 એ વિરોધ કરે, બરાબર. તો અહીંયા પ્લસ Q વિરોધ કરવાનો છે અને માઇનસ Q વિરોધ કરવાનો છે. પણ માઇનસ Q જે વિરોધ કરે છે એનું અંતર છે આપણી પાસે, પ્લસ Q વિરોધ કરે છે એનું અંતર નથી, પણ મેળવી શકાય એમ છે. કારણ કે બે બાજુઓના માપ હોય અને ચોરસની વાત હોય તો આ ખૂણો થયો 90, બરાબર. 90 ની સામેનો કર્ણ, તો પાયથાગોરસના નિયમ પ્રમાણે કર્ણના વર્ગ બરાબર બંને બાજુનો વર્ગનો સરવાળો, એટલે બંને બાજુનો વર્ગનો સરવાળો એટલે D² + D². તો કર્ણના વર્ગ બરાબર શું થયું ભાઈ? કર્ણના વર્ગ બરાબર તો કે 2D². મારે ખાલી કર્ણ જોઈએ તો વર્ગ દૂર કરો તો આને શું થાય? તો રૂટ આપવું પડે, તો આ થશે √2D અંતર. ચાલો કેવો લાવવો છે અહીંયા? તો કે C ઉપર ભાઈ પ્લસ Q ચાર્જ લાવવો છે.
બિંદુ સી પર પ્લસ ક્યુ વિદ્યુત ભારને લાવવા માટે કરવું પડતું કાર્ય શું થશે? નામ આપીએ W3, બરાબર, કરવું પડતું કાર્ય W3. તો W3 ઇઝ ઇક્વલ ટુ ચાર્જ કોણ? તો કે પ્લસ ક્યુ. હવે સ્થિતિમાન 2 ના લાગુ પડે. જોવો જી, પહેલાનું સ્થિતિમાન પ્લસ ક્યુ નું સ્થિતિમાન અને સી ઉપર, તો એને નામ આપી દઉં VA પ્લસ. બીજો વિરોધ પણ કરવાનો છે. કોણ વિરોધ કરશે? તો કે માઇનસ વાળો વિરોધ કરશે પ્લસનો. એટલે આવું થશે ભાઈ, પ્લસ ક્યુ નો ચાર્જ અને નામ આપીએ સ્થિતિમાન VB. સરસ. પ્લસ નો લખીએ તો ચાલે, કારણ કે 2 વાર પ્લસ ભેગા થઈ જાય, વળી ગોટે સડશું, બરાબર. ચાલ, ક્યુ VA એટલે કેટલું? તો કે અંતર છે, ચાર્જ છે. તો ક્યુ એમ જ, કેપિટલ ક્યુ એમ જ. V એટલે શું રાખવું ભાઈ? કે ક્યુ, બરાબર, પ્લસ છે. અંતર કેટલું છે? √2D. પ્લસની નિશાની, ક્યુ એમ જ. VB યાદ કરીએ, સ્થિતિમાન એ ક્યુ ઉપર પણ ડિપેન્ડેબલ છે. એટલે જ્યારે સ્થિતિમાનની ગણતરી કરતા હોય ત્યારે એની સાઇન લેવી સાથે, બરાબર. માઇનસ ક્યુ એનો અર્થ તો આવું થશે કે માઇનસ ક્યુ અપોન અંતર કેટલું છે ભાઈ? D. તેથી W3 KQ² અપોન √2D પ્લસ માઇનસ KQ², કારણ કે માઇનસ ક્યુ ઇન્ટુ QQ², માઇનસ નિશાની બહાર રાખી છે, D. બરાબર. હવે આમાંથી હું માઇનસ KQ² D કોમન લઈ જાઉં, કારણ કે √2 ને મારે જરાક પાછળ મોકલવું છે. તો થશે આવું, જોવું જી, માઇનસ KQ² અપોન D કોમન. તો ઓલરેડી આ પ્લસ છે તે કેવું થઈ જશે? માઇનસ, અને આ માઇનસ કેવું થઈ જશે? પ્લસ, કારણ કે માઇનસ નિશાની કોમન લીધી છે. તો KQ² અપોન D પણ માઇનસ નિશાની સાઇન સાથે લીધી છે, એટલા માટે અહીંયા KQ² અપોન D કાંઈ ન વધ્યું, અહીંયા ઓનલી ફોર √2 વધ્યું. પણ એ કેવું બનશે? માઇનસ. જ્યારે આ કેવું બનશે? પ્લસ, કારણ કે માઇનસ નિશાની મેં કોમન લીધી છે. એટલે એક આગળ આવશે આનો પ્લસ વાળો, અને આનો જે √2 છે કેવું બની જશે? માઇનસ. પણ એ ક્યાં આવ્યું જશે? પાછળ 1/√2. જોવો જી, પાછી માઇનસ નિશાની આપો એટલે માઇનસ KQ² અપોન D થઈ જાય, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, પ્લસ વાળું આગળ આવી જાય, બરાબર. એ જ કર્યું છે. સમીકરણ નંબર 3 આ મળી ગયું પ્લસ ક્યુને લાવવા માટે થયેલું કાર્ય. હવે કોને લાવવો છે? D ઉપર છેલ્લો ચાર્જ માઇનસ ક્યુ લાવવો છે. તો માઇનસ ક્યુ લાવતા જોજો કોણ કોણ વિરોધ કરશે? પ્લસ A વાળો, B વાળો અને C વાળો. હવે 3 વિરોધ કરે તો ત્રણેયના વિદ્યુત સ્થિતિમાન આપને આવડવા જોઈએ. અને કોને લાવવાનો છે ભાઈ? માઇનસ ક્યુને લાવવાનો છે. તેથી સમજીએ, માઇનસ ક્યુને બિંદુ D પર લાવવા માટે કરવું પડતું કાર્ય W4, બરાબર. તેથી W4 ઇઝ ઇક્વલ ટુ શું લખીએ ગયા? જુઓ જી, કોનું વિદ્યુત સ્થિતિમાન? તો કે કોને લાવવો છે? તો કે માઇનસ ક્યુ. પહેલા આપણે A નું રાખીએ, તો કે A નું કેટલું છે? તો કે D જેટલું અંતર છે, એટલે કઈ પ્રોબ્લેમ છે ને, એટલે આમ લખ દો VA પ્લસ કયો ચાર્જ? તો કે માઇનસ ક્યુ. કોની વાત કરીએ? C ની, તો VC પ્લસ કયો ચાર્જ? માઇનસ ક્યુ. કોની વાત કરવી પડશે? B ની, બરાબર. તો B થી આ અંતર, જેમ આ અંતર √2D છે, એમાં આ અંતર પણ કેટલું થાય? √2D, બરાબર. તેથી VB. ચાલો બધી કિંમતો, ચાલો હવે બધી કિંમતો રાખીએ. W4 મેળવી લઈએ બાળકો. તો કે W4 ઇઝ ઇક્વલ ટુ માઇનસ ક્યુ એમ જ. VA ની વેલ્યુ શું થશે ભાઈ? VA તો કે પ્લસ વાળો ભાગ છે, એટલે થશે KQ અપોન D પ્લસ માઇનસ ક્યુ એમ જ. VC એટલે કેટલું થશે? તો કે VC થી અંતર D છે, પ્લસ ચાર્જ છે, એટલે થશે KQ અપોન D પ્લસ માઇનસ ક્યુ એમ જ. VB ઉપર માઇનસ ચાર્જ છે, અને અંતર થશે √2D જેટલું અહીંયા થયું એટલું, બરાબર. તેથી આવું થશે કે માઇનસ ક્યુ અપોન √2D. ચાલો આગળ વધીએ. તેથી W4 ઇઝ ઇક્વલ ટુ, સીધું લખી દઉં, માઇનસ KQ² અપોન D પ્લસ માઇનસ માઇનસ KQ² અપોન D પ્લસ માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જવાનું, એટલે અહીંયા પ્લસ KQ² અપોન √2D. હું આમાંથી માઇનસ KQ² અપોન D કોમન લઈ લઉં, બરાબર. જેથી કરીને થશે આવું જોજો, W4 ઇઝ ઇક્વલ ટુ
માઇનસ કે ક્યુ સ્ક્વેર અપોન ડી કોમન વધુ અહીંયા શું ભાઈ તો કે 1 માઇનસ કોમન લઈ લીધું બધું અહીંયા તો કે માઇનસ લઈ લીધું કોમન તો માઇનસ ની જગ્યાએ કેવું આવશે +1 કે ક્યુ સ્ક્વેર અપોન ડી અહીંયા ઓલરેડી માઇનસ આગળ કોમન લીધું છે તો આ થઈ જશે પ્લસની જગ્યાએ માઇનસ 1/√2 તેથી W4 ઇઝ ઇક્વલ ટુ माइनस के क्यू स्क्वेर अपॉन डी 1 + 1 2 2 - 1 अपॉन √2 समीकरण नंबर 4 આમ કુલ કાર્ય મેળવવા માટે બાળકો આપણે સમીકરણ 1 2 3 અને 4 નું શું કરવું પડશે સરવાળો તેથી કુલ કાર્ય W ઇઝ ઇક્વલ ટુ શું થશે W1 + W2 + W3 પ્લસ W4 બરાબર ચાલો કિંમત રાખીએ અને જવાબ મેળવીએ તેથી W એમ જ W1 ની જગ્યાએ શું છે બાળકો 0 W2 એટલે તો કે -kq² અપોન d -kq² અપોન d પ્લસ W3 ની જગ્યાએ શું છે તો કે ભાઈ -kq² અપોન d 1 - 1 અપોન √2 બરાબર અને W4 ની જગ્યાએ શું છે તો કઈ રહ્યું પ્લસ -kq² અપોન d અહીંયા છે 2 - 1 અપોન √2 તમે બધામાંથી માઇનસ આ તો 0 છે લખવાની કોઈ જરૂરિયાત છે નહીં ભાઈ બરાબર -kq²d 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 બધામાં કોમન ભાળો છો ક્યાં ફેંકીએ બહાર તેથી W ઇઝ ઇક્વલ ટુ -kq² અપોન d અહીં કાંઈ ન વધ્યું શું વધ્યું 1 અહીંયા પણ શું વધ્યો ભાઈ 1 બરાબર હવે 1 સાથે એનું આ બધાનું મલ્ટીપ્લિકેશન કરો તો જવાબ એનો જ રહે એટલે 1 સાથે 1 -1/√2 કારણ કે કાંઈ નથી તો આ વધ્યું છે પ્લસ અહીંયા પણ આપણે બહાર લઈ લીધું છે તો વધુ મારી પાસે પ્લસ 2 - 1/√2 તેથી W ઇઝ ઇક્વલ ટુ જોઈએ જરાક 1 + 1 2 + 2 ટોટલ 4 તેથી કે -kq² અપોન d ઇઝ ઇક્વલ ટુ 4 માઇનસ હવે 1/√2 -1/√2 આધાર સરખા ઘાતોનો શું કરીએ ગાય સરવાળો તો થશે આવું 2 /√2 પણ 2 ને બાળકો આવી રીતે લખી શકાય જોજી ભાઈ -kq² અપોન d 4 - √2 * √2 બરાબર 2 ને હું આવી રીતે લખી શકું ભાઈ √2 * √2 કારણ કે રૂટ કાઢો એટલે વનાફ એટલે આખું થઈ જાય પાછો જવાબ એનો એ જ આવે છેદમાં √2 તો એક √2 શું થઈ જશે કેન્સલ અને આપણો જવાબ આપણે મળ્યો W ઇઝ ઇક્વલ ટુ -kq² અપોન d 4 - √2 આ થયું આપણું જવાબ નંબર એ ઉદાહરણનો ચોથા દાખલાનો જવાબ નંબર એ મેળવો છે હવે આપણે મેળવવો છે જવાબ નંબર બી બીમાં એવું કહેશે આપણે કે ભાઈ હવે આ બધાને આમ જ રાખવાના છે અને કેન્દ્ર આગળ એક Q0 જેટલો વિદ્યુત ભાર રાખવો છે હવે આ બધાને જો એમ જ રાખવામાં આવે અને કેન્દ્ર આગળ તમારે Q0 જેટલો વિદ્યુત ભાર રાખવો હોય તો એના જેવી વાત છે ચોકીદાર બહાર બેઠા છે અને છતાંય આપણે અંદર જવું છે બરાબર ચોકીદાર કેટલા બેઠા બહાર 4 અને છતાંય ક્યાં પ્રવેશવું છે ઘરની અંદર તો એના માટેનો એક જ ઓપ્શન છે કે ભાઈ જે સામસામેના જે ચોકીદારો છે એ જો પોતાની અસર આ જગ્યાએ 0 કરતા હોય તો હું ત્યાં જઈ શકું નહીતર જઈ શકાય નહીં બીજું ખાસ બાળકો સ્થિતિમાન નહીં હશે બરાબર સ્થિતિમાન 0 છે W ઇઝ ઇક્વલ ટુ V * Q ચાર્જ છે Q0 પણ સ્થિતિમાન છે નહીં સ્થિતિમાનની અસર તો નાબૂદ થઈ જાય છે તો થયેલું કાર્ય પણ કેવું થઈ જશે 0 બરાબર સમજીએ જો હું આવું કરી રહ્યો છું કે W બરાબર V * Q Q છે મારી પાસે કેટલું છે Q0 જેટલું છે પણ V કેમ મેળવવું તો કે જોજી કેન્દ્ર આગળ વાત આવે તો દરેક શિરોબિંદુથી ચોરસના અંતર કેવું થાય સમાન અંતર સમાન થાય તો વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય આ ચોરસના કેન્દ્ર આગળ કેવું મળે સમાન પરંતુ પ્રોબ્લેમ એ થાય કે બીનું વિદ્યુત સ્થિતિમાનની અસર કોણ નાબૂદ કરી નાખે ડી શા માટે જોજી બે કેવા છે માઇનસ બરાબર સેમ કન્ડિશન પ્લસ અહીં ઉઠી જશે વિદ્યુત સ્થિતિમાન નાબૂદ થાય જો વિદ્યુત સ્થિતિમાન નાબૂદ થાય તો થયેલું કાર્ય શૂન્ય થાય એટલે ઓપ્શન બી માં શું લખશું ભાઈ આ જ ગોઠવણને
આ જ ગોઠવણને, બરાબર, આ જે છે એમ જ આ જ ગોઠવણને કેન્દ્ર આગળ Q0 ને લાવવા માટે કરવું પડતું કાર્ય શૂન્ય થાય છે, બરાબર. શું કામ શૂન્ય થાય? તેનું કારણ હું લખશું ભાઈ? કારણ, તેનું કારણ કે દરેક શિરોબિંદુએથી કેન્દ્રનું અંતર કેવું છે? સમાન છે. દરેક શિરોબિંદુએથી કેન્દ્રનું અંતર સમાન છે. હવે જો સમાન હશે પરિણામે બીજું વિદ્યુત સ્થિતિમાનની જે અસર છે એવું થઈ જાય છે ચારે શિરોબિંદુઓ કેન્દ્ર આગળ ભેગા થાય તો નાબૂદ. તેથી વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય હવે સમાન અંતર હોય તો વિદ્યુત સ્થિતિમાન સમાન થાય, નું મૂલ્ય સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તેથી એકબીજાની અસરને શું કરશે? નાબૂદ થાય. અસર નાબૂદ થાય છે. અને જો અસર નાબૂદ થતી હોય તો W ઇઝ ઇક્વલ ટુ V ઇન્ટુ Q0, પણ V નું મૂલ્ય તો કેવું છે? 0. શા માટે? તો કે એકબીજાની અસરને હું કરી દીધી? નાબૂદ. તેથી W બરાબર એ શું થાય? 0. લ્યો, આ થઈ ગયો આપણો જવાબ અને આ થયું આપણું ઉદાહરણ નંબર 4. આપણે આજે ગણ્યા છે ઉદાહરણ નંબર 3 અને ઉદાહરણ નંબર 4. હવે પછીનો જે લેક્ચર્સ આવશે એમાં ઉદાહરણ નંબર 5, 6, 7મું આપણા આ COVID-19ની મહામારીને કારણે જે 30% કોર્સ ઘટાડ્યો છે એમાં 7મું ઉદાહરણ આપણે ભણવાના નથી, બરાબર. અને એની પછીના જે દાખલાઓ છે સ્વાધ્યાયનો દાખલા નંબર ઓલરેડી મેં પહેલો તમને ગણવા આપ્યો છે. પછી આપણે ભણશું બીજો, ત્રીજો અને ચોથો, જ્યાં મીન્સ કે લગભગ 4 દાખલા છે જે આપણે સ્વાધ્યાયમાં ભણવાના છે. આના પછીના લેક્ચર્સમાં આપણે હજી દાખલાઓ ગણશું અને ત્યારબાદ આપણે શેમાં આવવાના છીએ ભાઈ? થિયરી લેક્ચર્સમાં. અસ્તુ.